નમસ્કાર મિત્રો ધારીના કોકિલાબેન કાકડિયા શું ભાજપના સર્વે સર્વા નેતા બની ચૂક્યા છે? ભારતીય જનતા પાર્ટીના મોટા દિગ્ગજો જે વાત કરતા ડરે છે, જે વાત લોકો વચ્ચે નથી મૂકી શકતા, જે વાત એ જાહેર નથી કરતા, એ વાત કોકિલાબેન કાકડિયાએ જાહેર કરી દીધી. શું ખરા અર્થમાં ભાજપ તેની સાથે સહમત હશે? શું ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા તેમની વાત સાથે સહમત હશે? સવાલ તો એ પણ થાય કે આપણો દેશ શું સાંપ્રદાયિક છે? શું આપણા દેશમાં અન્ય ધર્મના લોકોને રહેવાનો અધિકાર નથી અને તેમને ખતમ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરે છે? એમના એજન્ડા આટલા ખરાબ છે. વિસ્તારથી વાત કરું તો કોકિલાબેન કાકડિયા જેવી કાકડિયા ધારીના દિગ્ગજ નેતા છે. 2017માં જીત્યા કોંગ્રેસ પાર્ટીમાંથી, પછી વંડી ટપી ગયા, ભાજપની પેટા ચૂંટણી જીત્યા અને ત્યારબાદ 2022માં ભાજપમાંથી ફરી જીત્યા. હવે ધારીમાં પરિસ્થિતિ ઘણી ખરાબ છે. એક વખત કેશુબાપાની પાર્ટી ગુજરાત પરિવર્તન પાર્ટી ત્યાં જીતી ચૂકી છે 2012માં, અને વિસાવદરમાં જે પ્રકારે આમ આદમી પાર્ટીનો કરંટ જોવા મળ્યો, હવે કહેવામાં આવે છે કે ધારીમાં પણ તેની અસર થઈ શકે છે અને ધારીમાં 2022માં આમ આદમી પાર્ટી બીજા નંબરે રહી છે. પરિસ્થિતિ થોડી ખરાબ છે, પરંતુ ઉમેદવારી પત્ર ભરવા જવાનું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. કોકિલાબેન કાકડિયા પહોંચે છે અને આ વચ્ચે તેઓ નિવેદન આપી દે છે થોડું ભડકાવું. ઘણા લોકોને તે પસંદ ના આવે, ઘણા લોકો તેનો વિરોધ કરે, તે પ્રકારનું. તમે પહેલા સાંભળો, ત્યારબાદ આપણે વિસ્તારથી વાત કરીએ અને થોડું સમજીએ. જય દાન મહારાજ, જય બાબા સ્વામી. આજે દાન મહારાજના આશીર્વાદથી ગુજરાત પ્રદેશ અને જિલ્લા સંગઠનમાંથી અમારે મહાવીર બાપુ જિલ્લા પંચાયત ધારગણી સીટના ઉમેદવાર બનવા જઈ રહ્યા છે. ત્યારે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવાની છે. અમે લોકો ધારી ફોર્મ રજૂ કરવા માટે જઈ રહ્યા છીએ. અને આ ભાજપની સરકારે અને સંગઠને જે વિધર્મીનો નાશ કરવા માટે જે ઝુંબેશ ઉપાડી છે અને એટલા માટે બાપુને ટિકિટ આપી છે, મહાવીર બાપુને, તો આપણે બધા સાથે મળી અને આ વિધર્મીનો નાશ કરીએ અને ભાજપને સક્ષમ કરવા માટેના જે દાવેદારો ઉમેદવારો મૂક્યા છે એ ઉમેદવારો વિજય થઈને આવે એવી દાન મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અને અમારે તાલુકા પંચાયતમાં જયરાજભાઈ છે, બીજી તાલુકા પંચાયતમાં અમારે બાપભાઈ છે. આ 3 ઉમેદવાર અમારે એમ કહીને કે ભાજપને વફાદાર અને ભાજપના વર્ષોથી કાર્યકર્તાઓ છે. તો એ બધાને જે ન્યાય આપ્યો છે ભાજપ પરિવારે, તો આજે પરિવાર થઈ અને લોકો એમને ચૂંટીને મોકલે છે અને મોકલવાના પણ છે. એ વિશ્વાસથી અમે આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ. જય દાન મહારાજ. આપણે સાંભળ્યું કે કોકિલાબેન કાકડિયાએ શું કહ્યું. તમે જુઓ કે ભાજપમાં હો તો તમે ગમે તે બોલી દો, ભાજપમાં હો તો તમારા માટે કાયદો પણ નથી, ભાજપમાં હો તો તમે ખૂબ જ સુરક્ષિત છો, ભાજપમાં હોય તો તમારા ગમે તેવા કાળા કામ હોય તે ઢંકાઈ જાય. આવી વાતો અત્યાર સુધી ચાલી છે. જો ભાજપે તેમને પરવાનગી આપી હોય ને તો આ સવાલો થાય, પણ ભાજપે પરવાનગી નથી આપી અથવા તો કોઈ પણ જાતનું પૂછ્યા વગર તેમણે તેમના એજન્ડા જાહેર કરી દીધા, તો પછી સવાલ એ પણ થશે કે ભાજપ શું આ જ કારણોસર સત્તામાં છે? ભારતીય જનતા પાર્ટીના અંદરના વિચારો કંઈ પણ હોય, પણ આ પ્રકારે ખુલીને બોલવું શું ભાજપના નેતાઓની પરવાનગી સાથે ચાલી રહ્યું છે? અને આનો જવાબ શું જગદીશભાઈ વિશ્વકર્મા આપશે? પહેલા મેં તમને કહ્યું એમ કે ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ છે. આ દેશમાં અલગ અલગ ધર્મ અને જાતિના લોકો વસે છે. તમે કહો કે વિધર્મીઓને ખતમ કરવાની વાત, વિધર્મીની વ્યાખ્યા જે થાય છે કે જે તે વ્યક્તિ બોલતો હોય તે સિવાયના ધર્મ, એટલે કે કોકિલાબેન કાકડિયા છે હિન્દુ છે, તે બોલે છે તો હિન્દુ સિવાયના ધર્મ એટલે કે મુસ્લિમ હોય, ક્રિશ્ચન હોય, તે સિવાયના ધર્મને ખતમ કરવાની વાત. આ બીડું શું ભાજપ પાસે છે? અને ભાજપ આ કામ કરી રહી છે તો પછી ટિકિટો કેમ આપે છે? ટિકિટો તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપી, ચૂંટણી નજીક આવે તો ઇન્ટરવ્યૂ પણ આપવામાં આવે, તેમાં હિન્દુ ધર્મ સિવાયના ધર્મની વાહવાહી પણ કરવામાં આવે, તેના ગુણગાન પણ ગાવામાં આવે. એટલે કહેવાનો અર્થ એ છે કે આ તો કોકિલાબેન કાકડિયા ભાજપના સર્વે સર્વા નેતા બની ચૂક્યા છે, તેની પાસે પરવાનો છે કે ભાજપના અંદરના એજન્ડા જાહેર કરી દો અને ભડકાઉ ભાષણ આપી દો, કે પછી તેઓને લાગ્યું અને તેઓ બોલી ગયા. જો તેઓને લાગ્યું છે તો પછી ભાજપના નેતાઓને જવાબ આપવો પડશે કે ખરા અર્થમાં આ જ નીતિ છે તમારી. કાયદો શું કહે છે તેના પર એક નજર કરીએ તો માલુમ થાય છે કે કલમ 196 BNSની, જે અગાઉની IPCની 153A છે, જો કોઈ વ્યક્તિ લખાણ, બોલી અથવા સંકેતો દ્વારા વિવિધ ધર્મો, જાતિઓ કે જૂથો વચ્ચે દુશ્મનાવટ વધારે અથવા શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ કરે તો તેને 3 વર્ષ સુધીની જેલ અને દંડ થઈ શકે છે. કલમ 299 BNSની, જે અગાઉ IPCની 295A હતી.
કોઈ ધર્મનું અપમાન કરવાના ઈરાદાથી કરવામાં આવેલા દૂષિત કૃત્યો અથવા ઉશ્કેરણીજનક નિવેદનો માટે આ કલમ લાગુ પડે છે. આ જામીનપાત્ર ગુનો નથી. કલમ 353 બીએનએસની અગાઉની આઈપીસીની 505 જાહેર શાંતિ જોખમાય તેવી અફવાઓ ફેલાવી અથવા તો વિવિધ સમુદાયો વચ્ચે ધિક્કાર પેદા કરવાના નિવેદનો આપવા બદલ આ કલમ હેઠળ સજાની જોગવાઈ કરવામાં આવી છે. તમે સાંભળ્યું કે અલગ અલગ શું જોગવાઈ છે. તમે એ પણ કહેશો કે ક્યાં કોઈ એક ધર્મનું નામ લેવામાં આવ્યું છે. ઘણા લોકો આજની તારીખે તેવું પણ સમજે છે કે વિધર્મી એટલે કે કોઈ એક ધર્મનો વિરોધ કરતા હોય અથવા તો તેને નુકસાન પહોંચાડતા હોય, પરંતુ તેવું નથી. અન્ય ધર્મ આમાં આવી જતો હોય છે અને એ વાત ખૂબ મોટા પ્રમાણમાં એક વર્ગ છે જેને ખબર જ નથી અને તે પોતે રોજિંદા જીવનમાં આવા શબ્દનો ઉપયોગ પણ કરે છે. ખેર, હવે વાત એ છે કે આ બાબતનો જવાબ ભારતીય જનતા પાર્ટી આપશે. ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા નેતાઓ આપશે અને કોકિલાબેન કાકડિયા ખૂબ મોટા નેતા બની ચૂક્યા છે અને ભાજપની, તમે જ વિચારો કે ભાજપની અંદરની વિચારધારા આ હોઈ શકે છે, પણ જાહેર કરવાનો અધિકાર શું એમની પાસે છે? અને એમણે જાહેર કરી દીધું, કહી દીધું કે ભાઈ આ જ છે, તો હવે જવાબ તો આપવો પડશે ભાજપના નેતાઓને. ભાજપના નેતાઓ શું આ બાબતે સ્પષ્ટતા આપશે? જગદીશભાઈ વિશ્વકર્મા ગુજરાતના પ્રદેશ પ્રમુખ કહેશે કે ખરા અર્થમાં વિધર્મીઓનો નાશ કરવાનું કામ એમનું છે કે પછી રાજ્યમાં સુખાકારી વધે, શાંતિ વધે, લોકોની આવક વધે, લોકો સમૃદ્ધ થાય, રોજગારી આવે, બેરોજગારી દૂર થાય, મોંઘવારી દૂર થાય, આ બધું કામ કરવાનું છે. આપનો અભિપ્રાય લખજો. આપ કોમેન્ટ બોક્સમાં આપ શું વિચારો છો. ધન્યવાદ.